अभी तो गामड़े हाड़ी पहरता था ने यहाँ टॉप ने पेंट पहन लीधो ने आ जो गड़की तो जो गड़की વધારે છે ને હવે અમે પ્રસાદ લઈ લીધી છે ને હવે અમે ઘરે જઈએ આશાપુરામાં ગુડ મોર્નિંગ શહેરમાં ગુડ મોર્નિંગ ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય ચેરમાં આજનો ન્યૂ વ્લોગ આપણો શરૂ થઈ ગયો છે વાગી ગયા છે 8:30 ને અહીંયા મોસમ પણ બદલાઈ ગયો છે આખું મોન્સૂન બની ગયું છે હું તમને બતાવી દઉં છું કેવું મોન્સૂન થઈ ગયું છે મિત્રો આમ જો આ હવા ન પડી આ તો હજી સાંજ છે રાત થવાની જો કેવો અંધારો છે આખું મોસમ બદલાઈ ગયું છે ગાઈસ જો તમે જો કેવો અંધારો છે પાછો ઠંડો પવન પણ આવે છે મોસમ બદલાઈ ગયો છે વરસાદની સિઝન આવી ગઈ છે મોન્સૂનની સિઝન આવી ગઈ છે ઠંડા કુલ મોન્સૂન જો ગાઈસ તડકો હોય જો ભાવનગરમાં વરસાદ જમી ગયો છે વરસાદ આવે તો સારું ગુડ મોર્નિંગ માં તો ગેસ બંધ થઈ જાય લે ચા નથી થતો વરસાદ અંધાર્યો છે મારી પટ્ટી ચા ઉકળતી જ નહીં જો ગાઈસ ખાખરા ચા બની ગઈ છે હું તો ગેસ ચાલુ કરીને થાય કે બંધ થઈ જાય બોલો વરસાદ અંધાર્યો છે ભાવનગરમાં સરસ મોસમ ચેન્જ થઈ ગયો છે તો પીપળાની વરસાદ પડો પીપલા વરસાદ ચાલુ છે અહીંયા મોન્સૂન બની ગયો છે હજી આવ્યો નથી કેવો આવશે હવે પવન આવ્યો જ નહીં આવે આવે એટલે નાવા જ જવું છે હા મારે જવું જ છે નાવા હાળીઓ મટી ગયા ને હવે ગરમી જેવી ને એટલે જેનું બધા નહીં લે મસ્ત ચાલુ વરસાદે ઓહ શું કેવું હવે પેલા રેખા માસી વાટ જોઈને ઉભા જો વરસાદ ને નાવા હતું નાવા હતું જો હમણાં હું કેમેરા કરો તે નાવા માટે ઉભા જો અમારા માસી રેખા માસી છે એમને નાવાનું છે વરસાદ તે નાવા માટે ઉભા વરસાદ આવે તો જોઈ ને મિત્રો સામાન પેક થાય છે અહીંયા બધો ઉતાર્યો મારા પેકિંગ કરીને ક્યાં જવાનું છે અમેરિકા અમેરિકા જવાનું કે યુએસ જવાનું ખબર પડતી નહીં આ પોકેટ એડ કરી દીધા જો તો ભાઈ વજન નતું પડતું 200 ફૂટની 200 ફૂટની અંદર પાઇપ પાઇપ છે 200 ફૂટની જો ગાઈસ બધું પેકિંગ થાય છે હવે જો. ક્યાં જવાનું છે એ ખબર પડતી ઘંટી વોશિંગ મશીન ફ્રીજ બધું અને હવે કબાટ ઉપરથી સામાન ઉતારવા છે ને અને આ કટ્ટામાં ભર નાખવાનો છે હવે મમ્મી બધું દોયડા પણ બાંધે છે હવે જો આમ આજે આપણી કઢાઈ 2 કઢાઈ છે નાની મોટી હે ને કઢાઈ ને બધું થાય છે હવે અહીંયા આ જો બધા કાચના સેટ હે ને મમ્મી કપ ને બધા સેટ છે ને સેટ છે બધા કપના વાટકાના કાચના જ છે પાછા ગ્લાસો છે પાછા અંદર નાના મોટા કાચ કપ છે ચાના આજે આપણી કઢાઈ નીકળી અહીંયા કોથળામાં પેક જ હતી જો નાની મોટી કેવી મસ્ત છે તગારી એક કઢાઈ હતી જો કે આ જો આ આપણી કઢાઈ મસ્તની નાની છે મસ્ત નાની આની અંદર આપણે ભૂંગળા ભરવાના કા તળીને લોટે બાંધવા થાય ના કઢાઈ છે મોટી હા મોટી કઢાઈ આપણે તળવા કામ આવે બનાવવા પણ જો ગાઈસ જેટલો સામાન પેક કર્યો જો તો જેટલો સામાન ભેગો કર્યો કઈ હદ પાર વગરનો સામાન જૂતા છે વોશિંગ મશીન છે ગોદડા છે ઘરઘંટી આ ટેબલ ખુરશી ડાઇનિંગ ટેબલ તિજોરી કબાટ જેટલો સામાન છે કોઈ પાર નહીં આનો સામાનથી જ કંટાળી જવાય
છે સેટી હશે બે હજુ તો ઘણો ઓકે. હજુ તો આજો. હજી તો જો આ ગોળો આ ગાઢવાનું બાકી રહી ગયું, કાઢી નાખજો તમે. હજી તો આ ફિલ્ટર બાકી છે કાઢવાનું હા હા થોડો હો. તો જમવાનું રેડી થાય છે જમવાનું જો બટેકાનું શાક ને બાજુ રોટલા રસાવાળું બની ગયું. આપણે બાજરીના રોટલા એટલે બાજરીનો લોટ હું વધારે લાવ્યો હો હમ. 2 દાડા ખવાય ને બાજરીના રોટલા ખાઈએ ને હું કેવું હમ. જમવાનું બનાવી દો હમ. જમી લઈએ પછી મોડા બધું પેક કરી નાખીએ પાછું હમ. બરાબર જમીલભાઈ આના માતાજી ને કર્યા છો ઉભી ગઈ. એક ભાઈ કહેતા હતા હમ. કે હાચવજો માતાજીને કરેલા હ હમ. કે હળાઈઓ ના હોય આપણા છોકરા હમ. તો ગાઈસ વોશિંગ મશીન ચાલુ કર્યું છે જો એ મારા ચહેરામાં પથાર ના જુઓ. ચાલુ થઈ ગયું ફરતું થઈ ગયું ગાઈસ ઘણા દિવસે મશીન ચાલુ કર્યું નહીં ના જો આ એલિયન્સ આવ્યું જો. એક મહિનો વોશિંગ મશીન પડી ગયું ગાઈસ બધો સામાન પેક થઈ ગયો છે આ સુરત પેલા પાકલો છે ને જરૂર પી દે. કેટલા કિલો વજન હતા? મિત્રો હવે આપણે અહીંયાથી હોમ થિયેટર પણ લઈ લીધું મૂકી દીધું કેરેટમાં પંખા પણ લઈ લીધા છે 2 પેકિંગ થાય છે ને આપણે જેનુભાઈ પણ અહીંયા બેઠા ટેપ બગાડે છે ખોટી આ તે બગાડે તો એનું કામ જ ઈ છે ટેપ બગાડવાનું. તો આપણે અહીંયા સામાન વિખરેલો છે અહીંયા ટેપ રહેવા દે કામ આવે યાર હા થાક્યો કે શું હવે ઓલે આવો તો થાક્યો કેટલો સામાન પોટ્યો આ જો તો ખરી પોટકા હવે તો થાકી ગઈ. સામાન જો ગાઈસ કેટલો પેક કરી નાખ્યો છે હવે આપણે ક્યાં જવાનું છે એ તમને સિક્રેટ વાત છે જો સિગરેટ આટલું સિદ્ધપુર જ જવાનું. સિદ્ધપુર જ જવાનું છે આપણે સિદ્ધપુર જો માં ચેહરમાં શું કરે અમારા બેઠો છે સાપરામાં સિગરેટ વાત કોઈ નહીં, સિદ્ધપુર જ જવાનું. સિદ્ધપુર જ જવાનું છે હા ગાઈસને કહી દેવાનું હવે ગાઈસને ખબર જ છે સિદ્ધપુર જ જવાનું. અમે ગાય છે અહીંયા ફાવતું જ નહીં સિદ્ધપુર જ. મને તો મજા નથી રહેતી 2 દાડા રહી ને તો મને તો પેટ પાણા જેવું થઈ ગયું પેટમાં એનું પાણી ભારે પડે છે ભારે પડે મને પાણી. ત્યાં અમારા પેટ આવ રૂ જેવું રહેતું કૂણું કૂણું ઉણા રહેતા પેટમાં નથી દુખતું અહીંયા પેટમાં દુખવા. તો હવે જમવાનું શું બનાવશો જમવાનું બહાર જવાનું નહીં, બહાર જ જમવાનું પછી બહાર જઈએ. અઠવાડિયું રહેશો તો રોજના 500 તમને 4000નું જમવાનું થઈ જાય હે બટેકા પૌવા ખાવા શું ખાવું? હા તો તમે જે બનાવો એ ખાઈ નાખીશું હું તો હવે આપણે. મોડું ખાધું અડધેલું ભૂખ જેવું છે ને હા હવે પેટ જ ખાલી નથી થતા ને તો બનાવી દઈએ બટેકા પૌવા. બનાવી દો બરોબર ને? શું શું કહો સિદ્ધપુર તો હોટલ ને ચાલ જવા જ નહીં મળે. એને ભાઈ પીઝા ખાવા પીઝા ખાવા લઈ જજો ને કાલ દાડા લઈ જઈશું બરોબર. કઈ કહેતો નહીં પછી પ્રોબ્લેમ ના, થાય મારે ખાવું છે. બે ખાય ને પછી કે નથી હું ખાવું. ખાઈશ. પૂરા ખાવાના હો ને? આખો જ ખાઈ લઈશ. એ આખો એક નહીં 2-3 ખાઈ જવાના એક આખો ખાવાથી શું થાય તમારા જેનિલભાઈ તમારે શું જમવું છે હું તો પીઝા લઈશ. હે અમુક જો ગાય છો ને કહો અમારે શું જમવું છે ગાય છે હું આઈસ તલી પીઝા ભાઈ માતાજીને કહેવાય જો બધા મોટું બતાડો તો બેટા જો જો ગાય છે એના માતાજીને કહે છે આખા શરીર મોટા માતાજીને કહે. મોટા માતાજીને કહે માતાજી સારું કરજે જલ્દી અમારા ભાઈને તેનું શું કંઈ કહેવું? વરસાદ દેજો માતાજી. પછી પગે લગાડી દેવો હાથ તારા તો ને હા એટલે.
હવે એ ચો લઈને જાય તો સાયકલનું છે લગાવવાનું ફેંકી ના દેતો ને ભાઈ નીચે. ભગવાન મંદિરે અમારા ઉત્સવ છે, જમણવાર છે, કેટલી પબ્લિક આવેલી છે આ શનિદેવને. અમે પણ પ્રસાદ લેવા આવી ગયા છીએ. જો સુરુબેન પ્રસાદ લેવા બેસી ગયા છે. મિત્રો જેનું જો જેનું ને જો જેનું ને મજા પડી ગઈ. જો જેનું મજા પડી ગઈ છે. અહીંયા પપ્પા ધ્યાન રાખે છે જેનું. બહુ મજા આવી ગઈ શનિદેવનો પ્રસાદ લેવાનો. શનિદેવ જેનુભાઈ તો લસણપટ્ટી ખાય છે. અને જો આપણા શનિદેવ જો તેલ ચડાવે છે. જો શનિદેવના મંદિરે આવી ગયા છે આજ તો. એટલે ભૈરવધામ અમાવસ્યા શનિ મંદિર અમાવસ્યા શનિદેવનો જન્મદિવસ છે. જયેશભાઈ અને તેમની સાથે જે કોઈ મિત્રો પધારેલા હતા તેમનો હૃદયપૂર્વક આભાર માને છે. ખૂબ જ સ્વાદિષ્ટ રસોઈ જયેશભાઈ બનાવે છે અને ભૈરવધામ ખાતે એમની ખૂબ જ અમૂલ્ય સેવા હોય છે. અને દર શનિ જયંતિએ અમારે આ જયેશભાઈની સેવા અમને રસોઈમાં મળે છે. જે એક પણ રૂપિયો લીધા વગર આ તમામ રસોઈ જયેશભાઈ અમને ફ્રીમાં બનાવી આપે છે. જયેશભાઈ આપનો તથા આપની સાથે આવેલા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. જો જમણવાર સાથે શનિદેવનો. મિત્રો સાંઈધામ તેલ ચડાવે પરિવાર છે. મંત્રી મુકેશગીરી બાપુ સૌ કોઈનો હૃદયપૂર્વક આભાર માને છે. ગાઈસ કપડાં સુકાઈ રહ્યા છે. સુકાયેલા લઈ લીધા, બીજા સૂકવે છે. બીજા ધોયા એ સુકવાય છે ને સુકવાયેલા લેવાઈ ગયા. જો આ તો અડધી રાતે લેવાનું એવું કામકાજ છે. બીજી વાર નાયા. ગરમી અતિશય પડે છે. દુનિયાની ગરમી કોમેન્ટ લાગજો કપડા કેવા લાગી મને. કપડા કેવા લાગે છે? એમ સરસ, એક નંબર લાગે છે. મિત્રો મારા દોસ્તો એવું કે અમારા ગાઈસો શું કહે છે? બરાબર ગાઈસ. અને આજ તો ગાઈસ અમારા શનિદેવનો જન્મ દિવસ હતો તો ત્યાં જમવા ગયા હતા અમે. જમણવાર હતો ત્યાં, આમંત્રણ આવ્યું હતું તો અમે ત્યાં જમી આવ્યા. અને શનિ અમાવસ્યા પણ હતી. શનિ અમાવસ્યા હતી ને શનિદેવનો જન્મતિથિ હતી. અમે જમવા ગયા હતા. અત્યારે આવ્યા જ છીએ. હજી તો આવ્યા એટલે કપડાં લીધા ને કપડાં સુકાય છે. નીચે બેઠા ઠંડા મોસમમાં. ઘણા દિવસે અમે બેઠા નીચે. અમારે એક ભાઈની ફરમાઈશ હતી બેસવા આવો, તમે જઈને બેસી આવ્યા. શું કહું ને અમારા જેનિલભાઈ શું કરનો છો? ચકલો ઉદાદો છો? આમ તાકો તો જો કેવું થયું છે એમને. માતાજી નીકળ્યા છે. ત્રણ દોરી ભરાય કપડામાં. કપડા હુકાઈ ગયા, લેવાઈ ગયા. એક મશીન ધોયા હતા ને ત્રણ દોરી જો. બરાબર ગાઈસ. હવે આપણે સુઈ જઈશું. થાકી ગયા છે. તો મિત્રો વાગી ગયા છે 11:30. જય માતાજી, જય ચેહરમાં, જય આશાપુરામાં. બાય બાય. બધા ગાઈસોને બાય બાય. ગુડ નાઇટ, જય ચેહરમાં. ગુડ નાઇટ, બાય બાય, જય ચેહરમાં. જનિલભાઈ ગુડ નાઇટ. ગુડ નાઇટ, જય ચેહરમાં. ઓકે હાલો, ગુડ નાઇટ, જય ચેહરમાં. ગુડ નાઇટ જય જયમાં. બાય બાય. ટીકે.